નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય અંગ્રેજી, જેની ત્રીજી પોયમ નામ છે જેનું ગ્રોઈંગ. આ પોયમનો આજે પાર્ટ 2 વિશે અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે પોયમના સવાલ જવાબ વિશે અભ્યાસ કરીશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોયમને સંપૂર્ણપણે ભાષાંતર સાથે સમજી ગયા છીએ અને તેના જે હાર્ડ વર્ડ એટલે કે જે સ્પેલિંગ હોય છે તેનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી. તો ચલો શરૂ કરીએ પોયમ વાળા સવાલ જવાબ. હવે આપણને ખબર છે સેક્શન બી નો સૌથી પહેલો પ્રશ્ન આવે છે, શું? રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ, રીડ ધ પોયમ, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે સ્ટાન્ઝા માંથી પોયમનો એક નાનો એવો ભાગ આપણને આપેલો હોય, એમાંથી જે છે આપણે સવાલના જવાબ આપવાના હોય છે. ચાલો વિના કોઈ વિલંબે શરૂ કરીએ. અને સ્ટાન્ઝા ભણવા માટે કરવાનું શું? પહેલા સ્ટાન્ઝાને આખે આખો શાંતિથી શું કરવાનો? વાંચવાનો. તો શું કહે છે? I am living now to slay the foe, fight the battles high and low. I am living mother, hear me go, please wish me luck today. તો આ પ્રકારની જે છે પોયમ છે, એમાંથી પહેલો સવાલ છે કે what does poetess request her mother? કે what એટલે શું? પોએટેસ એટલે કે કવિયત્રી પોતાની માતાને શું વિનંતી કરે છે? રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, કે કવિયત્રી પોતાની માતાને શું વિનંતી કરે છે? તો શું કહે છે? જો તો કે એને લક આપો, વી પ્લીઝ વિશ મી લક ટુડે. તો એનાથી આપણે જવાબ બનાવવાનો છે કે ધ પોએટેસ રિક્વેસ્ટ્સ હર મધર ટુ વિશ હર લક. કે એને લક વિશ કરે, એને બેસ્ટ ઓફ લક વિશ કરે એવા પ્રકારની વિનંતી એને કરે છે. બીજો સવાલ છે ફોર વોટ ઇઝ ધ પોએટેસ લિવિંગ? ફોર વોટ એટલે શું થાય? શેના માટે? શેના માટે ઇઝ પોએટેસ લિવિંગ? શેના માટે પોએટેસ છે જે લિવિંગ એટલે થાય જઈ રહી છે? શેના માટે નીકળી રહી છે? શેના માટે નીકળી રહી છે? તો કે ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, નાના મોટા યુદ્ધને લડવા માટે. The poetess is living to overcome with all the challenges in life and fight her battles. કે પોએટેસ જે છે એ નીકળી રહી છે, છોડીને જતી રહી છે. શા માટે? ટુ ઓવરકમ, જીતવા માટે. ઓલ ધ ચેલેન્જીસ, પોતાની જે કાંઈ પણ ચેલેન્જીસ હશે, એટલે કે જે કાંઈ પણ એને પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે, એ તમામ પરિસ્થિતિનો સામનો કરવા માટે, બધા ચેલેન્જને જે છે એ સામનો કરવા માટે, જીતવા માટે તે નીકળી પડી છે લાઈફ, એના જીવનમાં. એન્ડ ફાઇટ હર બેટલ્સ, અને પોતાનું યુદ્ધ લડવા માટે. પછી છે ટુ whom is the poem addressed? કે કોને આ પોયમ સંબોધવામાં આવી છે? કોને સંબોધન કર્યું છે? તો આમાં કવિયત્રી જે છે પોતાની માતાને સંબોધે છે. તો બસ એ લખવાનું છે, ધ પોયમ ઇઝ એડ્રેસ્ડ ટુ ધ મધર. કે આ માતાને સંબોધન કરવામાં આવતી પોયમ છે. આગળ વધીએ. ચોથો સવાલ કહે છે કે ટુ સ્લે ધ ફોય મીન્સ? ટુ સ્લે ધ ફોય એટલે કે દુશ્મનને હરાવો. એનો અર્થ શું થાય? એનો મતલબ શું થાય? કે to slay the foe means to overcome all the obstacles and fears. કે જેટલા પણ પ્રકારના ડર હોય, જેટલા પ્રકારની મુશ્કેલી હોય, ઓબ્સ્ટેકલ્સ એટલે મુશ્કેલી, અડચણ, ફિયર્સ એટલે ડર, એ જે કાંઈ પણ હોય એનાથી બહાર આવવું, એને જીતીને આગળ વધવું. પછી છે ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો મીન્સ? કે નાના મોટા યુદ્ધો લડવા એટલે? તો નાના મોટા યુદ્ધો લડવા એટલે શું થાય? તો કે જીવનમાં જે નાની મોટી પ્રોબ્લેમ આવવાની છે ને, બસ એનો સામનો કરવો. Fight the battles high and low means fight all the small and big problems in life. પછીનું છે છઠ્ઠું કે the poetess wants her mother to wish her luck. કે પોએટેસની ઈચ્છા છે કે એની મમ્મી એને લક વિશ કરે. સાચી વાત ખોટી વાત? તો યસ સર, સાચી વાત છે, ટ્રુ. પછી છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોયમ. પોયમમાંથી રાઇમિંગ વર્ડ્સ. હવે રાઇમિંગ વર્ડ્સ એટલે શું થાય? તો રાઇમિંગ વર્ડ્સ એટલે થાય છે સરખા સરખા બોલાતા શબ્દો. બોલતી વખતે, ઉચ્ચારણ કરતી વખતે જેનો સંવાદ સરખો આવે, જેનો ધ્વનિ સરખો આવે, તેને રાઇમિંગ વર્ડ કહેવાય. તો રાઇમિંગ વર્ડની જોડી બની છે ફો, લો, ગો. આ ત્રણ શબ્દો જે છે રાઇમિંગ વર્ડ્સ. આગળ વધીએ. આગળ આપણને સ્ટાન્ઝા આપ્યો છે. ચાલો સ્ટાન્ઝા વાંચીએ. શું કહે છે કે આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. કે મારે અડકવું છે, મારે સાંભળવું છે. ધો ધે આર ડેન્જર્સ એન્ડ ફિયર. જો કે ત્યાં ભય હશે, ત્યાં ખતરા હશે. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. કે હું મારી ખુશીને, હું મારી સ્માઇલને જે છે ચમકાવતો જઈશ અને મારા આંસુને સુકવતો જઈશ. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. મહેરબાની કરીને મને મારી વાત રજૂ કરવા દો, મને મારી વાત કહેવા દો. તો પહેલો સવાલ શું કહે છે? Which line shows that the poetess is aware of the difficulties in life? કે કઈ લાઈન, આ પોયમમાંથી જ કઈ લાઈન જે છે એવું શો કરે છે કે પોએટેસ જે છે એ પોતાના જીવનમાં આવનારી મુશ્કેલીઓથી અવગત છે, કે પોતાના જીવનમાં હવે તકલીફો આવશે એનાથી હવે જાણીતી થઈ ગઈ છે. તો કઈ લાઈન? તો ખાલી લાઈન લખવાની છે, though there are dangers there are fear.
પછી છે બીજું which line shows, તો પાછો which line વાળો સવાલ આવ્યો. which line shows that the poetess is confident enough to face the good things and the bad things in life. કે એના જીવનમાં જે કાંઈ પણ સારી કે ખરાબ ઘટના બનશે તેનો તે ઇનફ ટુ ફેસ, એનો સામનો કરવા માટે તૈયાર છે, એવું દર્શાવતી લાઈન કઈ છે, એવી કોન્ફિડન્ટ દર્શાવતી લાઈન કઈ છે? લાઈન શું છે? આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. પછી છે ત્રીજું આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર મીન્સ કે મારે જોવું છે, અડકવું છે, સાંભળવું છે. એનો અર્થ શું થાય? એનો મતલબ શું થાય? તેનો મતલબ શું થાય? I want to see and touch and hear means I want to go out and see the world, કે મારે બહાર જવું છે અને દુનિયા જોવી છે, and experience life in my own, અને મારે મારી રીતે મારા જીવનનો અનુભવ કરવો છે. પછી છે ચોથો સવાલ પ્લીઝ લેટ મી સ્પીક માય સે મીન્સ કે પ્લીઝ મહેરબાની કરીને મને મારી વાત રજૂ કરવા દો. આનો મિનિંગ શું થાય? તો આનો મિનિંગ શું થાય છે? પ્લીઝ લેટ મી સ્પીક માય સે મીન્સ પ્લીઝ લેટ મી એક્સપ્રેસ માય ફિલિંગ્સ એન્ડ માય ઓપિનિયન્સ, કે મને મારી ફિલિંગ્સ એટલે કે મારી લાગણીઓ અને મારા ઓપિનિયન્સ એટલે મારા વિચારો રજૂ કરવાનો, તમને કહેવાનો એક મોકો આપો. પછી છે પાંચમું રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ, રાઇમિંગ વર્ડની જોડી લખવાની સ્ટાન્ઝામાંથી ફિયર્સ ટીયર્સ. છઠ્ઠું છે એનોનિમ્સ ઓફ ધ વર્લ્ડ સેફટી. એનોનિમ્સ, એનોનિમ્સ એટલે શું થાય છે? તો કે વિરોધી શબ્દ. કે વિરોધી શબ્દ કોનો? તો કે સેફટીનો. હવે સેફટી એટલે શું થાય? સેફટી એટલે સુરક્ષા, તો વિરોધી એટલે અસુરક્ષા, ડેન્જર, ખતરો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પોયમ નંબર 3 ના પાર્ટ 2, જેની અંદર આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પોયમ નંબર 4 ની સંપૂર્ણ સમજૂતી લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.